જામનગરમાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા અરવલ્લી પર્વતમાળામાં થતા ખાણકામ અને વૃક્ષ કાપણી સામે અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પર્વતોના ખનનથી પર્યાવરણને થતા નુકસાનને બચાવવાના હેતુથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સેવ અરવલ્લી અભિયાન અંતર્ગત અંબર ચોકડી પાસે જાહેરમાં મોઢે ઓક્સિજન માસ્ક પહેરી સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ દર્શાવ્યો હતો અને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો। આજરોજ જામનગર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના માધ્યમથી અરાવલી પર્વતમાળાના સમર્થનમાં ઓક્સિજન માસ્ક સાથે અંબર ચોકડી સર્કલ ખાતે આજે અમે ધરણા ઉપર બેઠેલ છીએ। આજની જે અમારી વાત છે એ વાત એ છે કે હાલ એક ચુકાદો આવ્યો, એ ચુકાદા અનુસાર અરાવલી પર્વતમાળા જેની હાઈટ 100 મીટર કરતા નીચી હોય તેને પર્વતમાળા ના ગણવી એ પ્રકારની એક વાત સમગ્ર દેશ સમક્ષ આવી છે। સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોય તો તે શિરોમાન્ય હોય, પરંતુ જો 100 મીટર કરતા પર્વતો નીચા હોય એને તોડી નાખવામાં આવે, એનું ખનન કરવામાં આવે, તેની જે પછીની પરિસ્થિતિ દેશમાં ઉભી થવાની છે તે અત્યંત ભયાનક અને અત્યંત ભયવાહક છે। અંદાજે 12,000 જેટલા પર્વતોની પર્વતમાળા હોય, જેમાં 100 મીટર કરતા વધુ હોય તો એવા તો અંદાજે હું એવું માનું છું 1,000 જેટલા પર્વતો છે। એનો મતલબ કે 90% પર્વતોને તોડી નાખવા પડે। અમારી વાત એટલી છે કે આજના દિવસમાં જો તે અહીંયાથી જે પથ્થર નીકળવાનો છે તે પથ્થરનો ઉપયોગ કોટા સ્ટોન માં થવાનો છે, તો સ્ટોન નહીં હોય તો ચાલશે, માર્બલ નહીં હોય તો ચાલશે, પરંતુ આવનારી પેઢીને પાણી નહીં હોય તો નહીં ચાલે, આવનારી પેઢીને ઓક્સિજન નહીં હોય તો નહીં ચાલે। આવનારી પેઢી માટે આપણે સૌએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરીને અરાવલીના સમર્થનમાં આવવાની જરૂર છે, જેના પ્રયાસના ભાગરૂપે આજે અમે ઓક્સિજન માસ્ક પહેરી અને અરાવલી પર્વતના સમર્થનમાં અહીં ધરણા ઉપર બેઠેલ છે। જય હિન્દ, જય ભારત।